તો રાજકોટમાં રીસેટ વેલ્થ મેનેજમેન્ટના નામે છેતરપિંડી થઈ છે। રોકાણકારના નામે 22 લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। ઊંચા રોકાણની લાલચ આપી દંપતીએ રૂપિયા ખંખેરી લીધા। સંજય માંગરોલિયા અને તેની પત્ની દ્વારા છેતરપિંડી આચરાઈ છે। પોલીસે છેતરપિંડી મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં રીસેટ વેલ્થ મેનેજમેન્ટમાં રોકાણના નામે 22 લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। આ દંપતીએ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે। જો કે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। અમે લોકોએ રોકાણ કર્યું તો આરકે કરીને આરકે એમ્પાયરમાં એની દુકાન છે ભાઈની રીસેટ વેલ કરીને, અને ભાઈનું નામ છે સંજયભાઈ માંગરોલિયા। અને અમને એવી એક એટલે બધાને આમ લાલચ તો હોય બરાબર કે વ્યાજ આટલું બધું આપે, અને રેગ્યુલર આપતા વ્યાજ એ લોકો, એટલે કંઈ વાંધો નહીં। અને 8 વર્ષથી કન્ટિન્યુ, મારું લગભગ 3 વર્ષથી ચાલુ છે, અને 5% જેવું એ લોકો અમને ઇન્ટરેસ્ટ આપતા, એટલે અને રેગ્યુલર 2 થી 3 તારીખમાં તો આવી જ જતું એમ, અને પછી આ 3 મહિનાથી નથી આપતા એમ। અને એની જે એપ્લિકેશન છે ને એમાં તમને અત્યારે જવાબ પણ હમણાં મને લાગે આજથી કે કાલથી બંધ કરી દીધી એપ્લિકેશન પણ। સંજયભાઈ માંગરોળિયા, સંજયભાઈ પટેલ, જે રીસેટ વેલ્થ નામે કંપની ચલાવે છે। આ કંપનીમાં અલગ અલગ આપણા રોકાણ કેવી રીતે કરેલા છે કે ગુજરાતી મૂવી બનાવવા, ઓઇલ મિલ બનાવી, સુપર માર્કેટ બનાવી, આવું કંઈ અમારી પાસેથી જે આ રૂપિયા લીધેલા, અને રેગ્યુલર આપણને રિફંડ 1 થી 5 તારીખમાં મળી જતું એનું, પણ પછી આ ફેબ્રુઆરી મહિનાથી બધું અનિયમિત થઈ ગયું છે। અને ફોન કરવાથી એમ કહેતા કે તમને મેસેજ આવશે અને હવે નેક્સ્ટ 1 થી 5માં અથવા 25 થી 30માં રકમ મળી જશે, પણ ફેબ્રુઆરીથી બધું કામ ટલે ચાલ્યું છે। હવે ઓફિસે બંધ કરી દીધેલી છે, એટલે સીપી સાહેબને અમે નિવેદન આપવા આવ્યા છીએ।